વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી ગુજરાતી મુખ્ય પરીક્ષાના વિવિધ જે ટોપિક છે એ જોઈએ છીએ. એમાં જે પત્રનો ટોપિક છે, જેમાં વિનંતી, ફરિયાદ, અભિનંદન અને શુભેચ્છા એમ 4 પ્રકારના પત્રો જે છે એમાંથી કોઈ પણ પત્રો પૂછાઈ શકે છે. તો એ ચારેય પત્રો આજે એક જ વિડીયોની અંદર આપણે સમજવાના છે, જોવાના છે. તો અમારો આ વિડીયો જે છે એ છેલ્લે સુધી જોજો, તમને ઉપયોગી થશે. બીજું કે તમને જો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો. પહેલાં આપણે જોઈએ વિનંતી પત્ર. તો વિનંતી પત્ર જે છે એમાં આ બાજુ ક ખ ગ સરનામા નંબર 1, સરનામા નંબર 2, તારીખ આવશે. જે તારીખ હોય પરીક્ષાની તારીખ એ મોટાભાગે આપણે લખીએ છીએ, તો એ રીતે તારીખ લખી નાખવાની છે. સામે જેને મોકલવાનું છે એ અહીંયા આપણે બેંક મેનેજરશ્રીને મોકલીએ છીએ, તો પ્રતિ માનનીય શાખા પ્રબંધક શ્રી અબક બેંક, સીજી રોડ, શાખા અમદાવાદ. હવે ત્યાં જે સીજી રોડ, શાખા અમદાવાદ સરનામું લખ્યું છે એની જગ્યાએ આપણે સરનામા નંબર અથવા તો સરનામા લાઇન નંબર 1 એ રીતે લખી શકીએ છીએ, તો પણ ચાલે. વિષય: નવું એટીએમ કાર્ડ મેળવવા અંગેની વિનંતી. આદરણીય સાહેબશ્રી, હું આપની બેંકમાં છેલ્લા 5 વર્ષથી બચત ખાતું ધરાવું છું. મારો ખાતા નંબર છે. હું આપની બેંકની ગુણવત્તાયુક્ત સેવાઓથી ખૂબ જ સંતોષ અનુભવું છું. આ પત્ર લખવાનો મુખ્ય હેતુ એ છે કે મારું જૂનું એટીએમ કાર્ડ તાજેતરમાં ટેકનિકલ ખામીના કારણે બ્લોક થઈ ગયું છે. આ સિવાય તે કાર્ડની સમયમર્યાદા પણ પૂર્ણ થવા આવી છે. રોજના નાણાકીય વ્યવહારો તેમજ ઇમરજન્સી ચૂકવણી માટે મને એટીએમ કાર્ડની નિયમિત જરૂર પડે છે. હાલ કાર્ડ ન હોવાને કારણે મારે રોકડ ઉપાડવા માટે વારંવાર બેંકની શાખા સુધી આવવું પડે છે, જેનાથી સમયનો વ્યય થાય છે. આથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે મારા ઉપરોક્ત ખાતા નંબર પર નવું ડેબિટ એટીએમ કાર્ડ વહેલી તકે ઇસ્યુ કરી મારા રજિસ્ટર્ડ સરનામા પર મોકલવા કૃપા કરશો. કાર્ડ માટે જરૂરી તમામ ફોર્મ અને મારા ઓળખપત્રની નકલો આ પત્ર સાથે સામેલ છે. નિયમ મુજબનો જે પણ ચાર્જ હશે તે મારા ખાતામાંથી કાપી લેવા મારી સંમતિ છે. આશા છે કે આપ મારી આ વિનંતી ધ્યાને લઈ વહેલી તકે કાર્યવાહી કરશો. આભાર. આપનો વિશ્વાસુ ક ખ ગ. બીજું કે અહીંયા બિડાણ આપેલું નથી, બાકી અહીંયા જે છે એ બિડાણ લખી અને એની અંદર જે વસ્તુઓ આપણે જોડેલી છે આ અરજીની સાથે, એ બધી વસ્તુઓ જે છે એ અહીંયા નીચે બિડાણ કરી અને ત્યાં જે છે એ લખવી જરૂરી છે. ત્યાર પછી આપણો જે બીજો પત્ર છે એ ફરિયાદ પત્ર છે, એ જોઈએ. ક ખ ગ સરનામા નંબર 1, સરનામું નંબર 2 અને તારીખ. ત્યારબાદ જેને મોકલવાનું છે એ પ્રતિ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, સરનામા નંબર 1 એવી નીચે સુરતવાળું જે સરનામું લખ્યું છે એની જગ્યાએ આપણે લખી શકીએ. ત્યારબાદ વિષય: વારંવાર લાઇટ કાપ અને વોલ્ટેજની અનિયમિતતા અંગે ફરિયાદ. સાહેબશ્રી, હું અડાજણ વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીનો રહીશ છું અને અમારા આખા વિસ્તારના રહીશો વતી આપનું ધ્યાન વીજળીની ગંભીર સમસ્યા તરફ દોરવા આ પત્ર લખી રહ્યો છું. મારો ગ્રાહક નંબર 456789 છે. છેલ્લા 2 અઠવાડિયાથી અમારા વિસ્તારમાં કોઈપણ પૂર્વ સૂચના વગર દિવસમાં 4 થી 5 વખત વીજળી ગુલ થઈ જાય છે. રાત્રિના સમયે પણ કલાકો સુધી લાઇટ જતી રહેતી હોવાથી નાના બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખૂબ જ વિપરીત અસર પડી રહી છે. આ ઉપરાંત વીજ પુરવઠો આવે ત્યારે પણ ભારે લો વોલ્ટેજ અને ફ્લક્ચ્યુએશન એટલે કે ઉતાર ચઢાવ થાય છે. આના કારણે સોસાયટીના ઘણા ઘરોમાં ફ્રીજ, એસી, ટીવી અને પંખા જેવા કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા છે. અમે આ અંગે સ્થાનિક કમ્પ્લેઇન સેન્ટરમાં અગાઉ પણ ટેલિફોનિક રજૂઆત કરી છે, પરંતુ કર્મચારીઓ તરફથી યોગ્ય જવાબ કે કાયમી ઉકેલ મળ્યો નથી. આપશ્રીને નમ્ર અરજ છે કે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ અમારા વિસ્તારના ટ્રાન્સફોર્મર તેમજ વીજ વાયરોની યોગ્ય તપાસ કરાવવામાં આવે અને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા કૃપા કરશો. આભાર. આપનો વિશ્વાસુ ક ખ ગ. ત્યારબાદ આપણો ત્રીજો પત્ર છે અભિનંદન પત્ર. તારીખ આવશે. ત્યારબાદ આપણે અભિનંદન પત્ર જે છે એ આપણા સગા સંબંધી કે મિત્રોને લખતા હોઈએ છીએ, એટલે એમાં બીજું જે સંબોધન છે એ હોતું નથી, ટૂંકું સંબોધન છે. પ્રિય મિત્ર અબક. ત્યારબાદ સપ્રેમ નમસ્કાર.
આજે સવારે જ વર્તમાનપત્રમાં અને સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા કે તારી પસંદગી દેશની પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે ખૂબ જ ઊંચા પેકેજ પર થઈ છે. આ સમાચાર સાંભળીને મને અને મારા સમગ્ર પરિવારને જે આનંદ થયો છે તેને શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે. તારી આ અદ્ભુત સિદ્ધિ બદલ મારી અને મારા પરિવાર તરફથી તને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. હું જાણું છું કે આ સ્થાન સુધી પહોંચવા માટે તે રાત દિવસ એક કરીને સખત પરિશ્રમ કર્યો છે. કોલેજના દિવસોથી જ તારું કોમ્પ્યુટર કોડિંગ પ્રત્યેનું સમર્પણ, લગન અને મહેનત જોઈને મને પૂરો વિશ્વાસ હતો કે તું એક દિવસ ચોક્કસ મોટી સફળતા હાંસિલ કરીશ. તે તારી ક્ષમતા સાબિત કરી બતાવી છે અને અમને સૌને તારા પર અત્યંત ગર્વ છે. આ ભવ્ય સફળતા તારા માતા પિતાના આશીર્વાદ અને તારા સાતત્યપૂર્ણ પ્રયાસોનું જ પરિણામ છે. મને આશા છે કે આ નવી જવાબદારીમાં પણ તું સફળતાના નવા શિખરો સર કરીશ. તારા આ શુભ પ્રસંગે મોં મીઠું કરાવવા માટે આપણી મુલાકાત વહેલી તકે ગોઠવીશું. તારા પૂજ્ય માતા પિતાને મારા પ્રણામ પાઠવજે. તારો અભિન્ન મિત્ર ક.ખ.ગ. ત્યારબાદ આપણે શુભેચ્છા પત્ર જે છે એ જોઈએ. પ્રિય સ્નેહી ઠઠ સપ્રેમ નમસ્કાર. તમારા નવા વ્યવસાય શોરૂમના શુભારંભના મંગલ અવસર પર મારી અને મારા પરિવાર તરફથી તમને અને તમારા સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ. આજે જ્યારે તમે તમારા જીવનનું એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છો ત્યારે ઈશ્વર પાસે પ્રાર્થના છે કે તમારો આ નવો બિઝનેસ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શે. તમારી વર્ષોની મહેનત, દૂરદર્શિતા અને પ્રામાણિકતાના બળે આ વ્યવસાય ખૂબ જ ફૂલે ફાલે તેવી મનોકામના. તમારો આ નવો સાહસ તમારા જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ, લક્ષ્મીજીની કૃપા અને વ્યાવસાયિક સંતોષ લઈને આવે. તમે જે સપનાઓ આ નવા પ્રોજેક્ટ માટે જોયા છે તે તમામ સાકાર થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. તમારા કાર્ય પ્રત્યેનું સમર્પણ તમને ચોક્કસપણે એક સફળ ઉદ્યોગપતિ બનાવશે. ગૃહપ્રવેશ અને ઉદ્ઘાટન પ્રસંગનું સુંદર આયોજન કરવા બદલ આભાર. હું આ શુભ પ્રસંગે રૂબરૂ આવીને તમને શુભેચ્છા આપવા ચોક્કસ પ્રયત્ન કરીશ. ફરી એકવાર તમને આ નવી સફર માટે હૃદયપૂર્વક શુભકામનાઓ. સદા આગળ વધતા રહો. સ્નેહાધીન ક.ખ.ગ. તો મિત્રો, અહીંયા આપણે જે 4 અલગ અલગ પત્રો છે એ જોયા છે, જેમાં વિનંતી, ફરિયાદ, અભિનંદન અને શુભેચ્છા એમ 4 પત્રો છે જોયા છે. તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને લાઇક એન્ડ શેર કરજો.